ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 11 ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ. રિવિઝન ચાલી રહ્યું છે. તેમાં ચેપ્ટર નંબર 1 આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સુધી જોઈ ગયા હતા. હવે આપણે જોઈએ અર્થશાસ્ત્રની અંદર આર્થિક માહિતીની રજૂઆત. તો આર્થિક અભ્યાસોમાં સિદ્ધાંત કે માહિતીની રજૂઆત 3 રીતે થાય છે: ભાષા દ્વારા, વર્ણનાત્મક, આંકડા દ્વારા અને આકૃતિ દ્વારા. તો કે કોઈ પણ આર્થિક અભ્યાસો, ધારો કે આપણે એવું અભ્યાસ કરવો હોય કે બજારમાં દૂધની માંગ કેટલી છે, બરાબર, તો 10 રૂપિયાએ કેટલી હતી, 20 રૂપિયાએ કેટલી હતી, 30 રૂપિયાએ કેટલી હતી, તો એનું વર્ગીકરણ આપણે 3 રીતે કરી શકીએ. એટલે એને 3 રીતે આપણે લખી શકીએ. કાં તો શબ્દોમાં લખી શકીએ કે ભાઈ 2001-2માં 10 રૂપિયે લીટર દૂધ મળતું હતું, ત્યારે એને લોકો 5-5 લીટર ખરીદતા હતા. જ્યારે એને 20 રૂપિયા થયા તો 3 લીટર થઈ ગયું. તમે એ આંકડા ભાષામાં પણ લખી શકો છો. પછી તમે તેને આંકડાઓ, ધારો કે આ કોષ્ટક છે ને, એવા કોષ્ટક દ્વારા પણ તમે સમજાવી શકો છો કે ભાઈ કિંમત એટલી 20 રૂપિયા હતી, ત્યારે લોકો 1 લીટર 2 લીટર ખરીદતા હતા. 15 રૂપિયાએ થઈ માંગ કેટલી થઈ, 10 રૂપિયાએ કેટલી થઈ, 5 રૂપિયાએ કેટલી થઈ, બરાબર. જ્યારે 20 રૂપિયા દૂધ હતું ત્યારે 20 લોકો ખરીદતા હતા. 15 રૂપિયાએ થયું તો 40 લોકો ખરીદવા માંડ્યા. 10 રૂપિયાએ થયું તો 60 લોકો ખરીદવા માંડ્યા. 5 રૂપિયાએ થયું તો 80 રૂપિયા થવા માંડ્યું. અહીં શું દર્શાવે છે કે જેમ કિંમત ઘટી તેમ લોકોએ દૂધ વધારે ખરીદવા માંડ્યું, એટલે કે માંગમાં વધારો થવા લાગ્યો, બરાબર. એટલે આ એટલું શું છે કે આપણે અર્થશાસ્ત્રની ભાષામાં 3 રીતે વસ્તુનું વર્ગીકરણ, માહિતીની રજૂઆત આપણે કરી શકીએ છીએ. એક તો ભાષામાં, એક તો આંકડામાં અને એક તો આકૃતિ દ્વારા. હવે આ જે છે, બરાબર, પહેલાં મેં તમને બોલીને સમજાવ્યું, પછી આ કોષ્ટક દ્વારા આંકડાઓમાં સમજાવ્યું, અને અહીંયા જો તમને એની આકૃતિ આપી છે. આકૃતિમાં અહીંયા આગળ આપ્યું છે તમને કે 20 રૂપિયાએ 20 લોકો ખરીદતા હતા, 15 રૂપિયાએ 40 લોકો ખરીદતા થયા, 10 રૂપિયાએ 60 લોકો ખરીદતા ગયા, 5 રૂપિયાએ 80 લોકો ખરીદતા થયા. એટલે એ રીતે તમને માહિતી આપવામાં આવે છે 3 રીતે: ભાષામાં, આંકડામાં અને આકૃતિમાં. આગળ જોઈએ આંકડાકીય માહિતીનું મહત્વ. આંકડાકીય માહિતીનું મહત્વ નીચે મુજબ છે. એમાં પહેલું છે સિદ્ધાંતોની આધારભૂતતાનો વધારો થાય છે. અર્થશાસ્ત્રમાં 2 આર્થિક ચલો વચ્ચે કાર્યકરોનો સંબંધ તપાસી સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. આ સિદ્ધાંતો વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી છે, બરાબર. તો આધારભૂત માહિતી જોઈએ આપણે કે ભાઈ જે અહીંયા આગળ દૂધનું ઉદાહરણ આપ્યું છે કે દૂધનો ભાવ જ્યારે કેટલો હતો ત્યારે લોકો કેટલી ખરીદતા હતા, બરાબર. એટલે કે આધારભૂત માહિતી હોવી જરૂરી છે. જેમ કે 10 રૂપિયા દૂધ હતું ત્યારે 20 લોકો ખરીદતા હતા, બરાબર. 5 રૂપિયાએ થયું તો 40 લોકો ખરીદતા થયા, બરાબર. એટલે આ શું થયું, શું બતાવે છે? કિંમત ઓછી હતી, કિંમત વધુ હતી ત્યારે ઓછા ખરીદતા હતા, કિંમત ઓછી થઈ ત્યારે લોકો વધુ ખરીદી રહ્યા છે, બરાબર. તો એક આખું આપણી પાસે શું હોવું જોઈએ? આધાર હોવો જોઈએ, આંકડાકીય આધાર હોવો જોઈએ. તો આપણે આપણા પાસે આંકડાકીય માહિતીનું મહત્વ છે, બરાબર. બીજું જોઈએ દશા અને દિશાના વલણો જાણવા માટે. આંકડાકીય માહિતી આપણને દશા અને દિશાના વલણો જાણવા માટે ઉપયોગી છે. સમગ્ર અર્થતંત્રમાં તેના કોઈ એક ક્ષેત્રમાં વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે, તે આંકડાઓ જાણી શકાય છે. દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે, ભારતની આયાતોમાં વધારો થતો જાય છે, બરાબર. એ આપણે અત્યાર સુધી બહુ બધું ભણી ચૂક્યા છે કે આપણો દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે અને આપણા દેશની દિશા કેવી છે, દશા કેવી છે, આપણા દેશમાં અર્થતંત્રમાં શું ચાલી રહ્યું છે, એ બધી બાબતો આપણને આંકડાકીય માહિતી દ્વારા ખબર પડે છે. દર વર્ષે કંઈક ને કંઈક સર્વેમાં આંકડો બહાર પડે છે કે આ વર્ષે બેરોજગારી એટલા ટકા વધી, બરાબર. એ પણ આંકડાકીય માહિતીમાં હોય છે. વસ્તીમાં એટલા ટકા વધારો થયો, ખેતીમાં એટલો ઘટાડો થયો, લોકો ગામડે છોડીને શહેરમાં વસવાટ કરવામાં એટલા ટકા થયો વધારો, બરાબર. એ આપણને આંકડાકીય માહિતીઓ દ્વારા જ જાણી શકાય છે. એટલે કે એનું પણ આંકડાકીય માહિતીનું મહત્વ છે. દશાને વલણો જાણવા માટે. તુલનાત્મક અભ્યાસ માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, બરાબર. તુલનાત્મક અભ્યાસ હું તમને આ વાંચીને એટલા માટે નહીં સમજાતી કે આજે વાંચીશું તો પછી સેમ જ થઈ જશે આપણે. એટલે હું તમને ડાયરેક્ટ એટલા માટે કહેવા માંગુ છું કે આ તમારું કીવર્ડ જેવું થઈ જશે. તુલનાત્મક અભ્યાસ માટે એટલે કે ગયા વર્ષના
તુલનામાં આ વર્ષે કેટલી ખેતીમાં વધારો થયો, કેટલા ઉદ્યોગમાં વધારો થયો, બરાબર. એ તુલનાત્મક અભ્યાસ માટે આંકડાકીય માહિતી ખૂબ જ જરૂરી છે. ગયા વર્ષે કંપનીએ 50% નફો કર્યો તો આ વર્ષે કંપનીએ કેટલો નફો કર્યો? કેમ કે ગઈ વખત જો 50% નફો કર્યો હોય તો આ વખત તેમાં 1-2% વધારો થવો જોઈએ, એમાં ઘટાડો ન થવો જોઈએ. અને જો ઘટાડો થયો છે તો એના પ્રત્યે આપણે શું કરવું જોઈએ? કોઈ એ લોકોએ સ્ટેપ લેવા પડશે, બરાબર. એમાં સુધારો કરવો પડશે. એના પરથી એ જે આંકડા પરથી ખબર પડે છે, અગર જો વધારો થયો છે પછી એ દિશામાં આગળ વધવું જોઈએ. એ બધું આપણને આંકડાકીય માહિતી દ્વારા તુલનાત્મક અભ્યાસ માટે પણ ઉપયોગી છે. આગળ જોઈએ સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે. બહુ લાંબા વર્ણનો હોય, બરાબર. કોઈ આખું બધું પેજ ભરીને કોઈ ડિટેલ આપી હોય કે આ વર્ષે ઉદ્યોગમાં એટલું ઉત્પાદન થયું, બરાબર. એ બધું લેખિતમાં કે આ વર્ષે 50 મણ ઘઉંનું ઉત્પાદન થયું, બરાબર. ગામડાના વિસ્તારમાં 25 મણ થયું, શહેરોના વિસ્તારમાં એટલું થયું, બરાબર. પછી એટલા શહેરી વિભાગમાં વેચાણ થયું, ગામડા વિભાગમાં એટલા. જે લાંબી જે માહિતી છે એને ટૂંકમાં કરવા માટે આંકડાકીય માહિતી આપણે એવી રીતે રજૂ કરી શકીએ છીએ કે ભાઈ 50 મણ ઘઉંનું ઉત્પાદન થયું, એમાં ગામડામાં કેટલું થયું? 20 મણ, શહેરોમાં કેટલું થયું? 25 મણ, બરાબર. બીજામાં કેટલું થયું? તો કે 5 મણ. એટલે કુલ ટોટલ કેટલું થયું? 50 મણ ઘઉંનું ઉત્પાદન થયું. થઈ ગયું. જે પેલા ફકરાઓમાં જે બહુ લાંબા વલણોમાં હતું એમાં ટૂંકમાં એનું અહીંયા આગળ થઈ ગયું કે ભાઈ આંકડાકીય માહિતીમાં એનું એ થઈ ગયું કે ભાઈ ગામડામાં કેટલા ઘઉં ઉત્પાદન થયા, શહેરોમાં કેટલા ઉત્પાદન થયા, બીજા પહાડી એરિયામાં કેટલા ઉત્પાદન થયું, બરાબર. એટલે ઘઉંનો ચોખ્ખો હિસાબ આપણને મળી ગયો, જે આપણે સમજી શકીએ, સહેલાઈથી સમજી શકીએ, બરાબર. આપણે બહુ લાંબુ સમજાવવાની જરૂર પડે નહીં. આ હોય એમાંથી જાતે બી સમજી શકે છે, બરાબર. તો એ સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતી જરૂરી છે. આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આગળનો પોઈન્ટ છે આંકડાકીય માહિતીને આકૃતિ આલેખને રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. જ્યારે આપણે આ માહિતીને આકૃતિ કે આલેખમાં દર્શાવવાની હોય છે ત્યારે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. આપણે જે આંકડા હોય છે એ આકૃતિ કે આલેખ તેને સરળ રીતે સમજાવે છે, તમને આકૃતિ દ્વારા સરળ રીતે ખબર પડે જાય છે. વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, બરાબર. એમાં પહેલું છે તો કે આર્થિક સિદ્ધાંતો અને તારણો વચ્ચે જે આધાર આપવામાં આવ્યા હોય તે આંકડાકીય માહિતી પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ઇચ્છનીય છે, બરાબર. શું કહે છે? સર્વમાન્ય છે તે ઇચ્છનીય છે. એટલે કે આંકડાકીય માહિતી જે હોય છે, ધારો કે કોઈ કે ગરીબીની બેરોજગારીની વસ્તીની આંકડાકીય માહિતી બહાર આવેલી છે કે આ વર્ષે એટલા બેકારી વધી, આ વર્ષે એટલી ગરીબી વધી, આ વર્ષે એટલી વસ્તી વધી, તો એની જે આંકડા આવ્યા છે તે વિશ્વસનીય અને સર્વમાન્ય હોવા જોઈએ. આપણે પોતે સર્વે કરવા બેસી જઈએ ન ચાલે. એના માટે એક સ્પેશિયલ સંસ્થા હોય છે, રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંક રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ભારત સરકાર, બરાબર. એ રીતે સરકાર દ્વારા જે આંકડાઓ આપવામાં આવેલા હોય તે જ આધારભૂત ગણવામાં આવે છે. કોઈ વ્યક્તિ દ્વારા સર્વે કરવામાં આવ્યો હોય તો તેને આધારભૂત ગણવામાં આવતો નથી. તમે જોજો કોઈ વસ્તીની કે કશાનો પણ રિપોર્ટ આવ્યો હશે ને એના નીચે લખ્યું હશે કે ભારત સરકારના સૌજન્યથી, પછી કેન્દ્ર સરકારના સૌજન્યથી, એટલે કે એના પર સરકારની મોહર લાગેલી છે. સ્વતંત્ર અને પરતંત્ર ચલ એટલે બે ચલ હોય છે, એક આડો અને એક તો ઊભો ચલ, બરાબર. તો કે હંમેશા આડી ધરી પર પરતંત્ર ચલ માપવામાં આવે છે અને ઊભી જે આડી ધરી હોય છે તેના ઉપર પરતંત્ર ચલ માપવામાં આવે છે. દેશ, વરસાદ, વર્ષ એને સ્વતંત્ર ચલ છે, જ્યારે વસ્તી, આવક, ઉત્પાદન એ પરતંત્ર ચલ છે. દાખલા તરીકે વર્ષ સ્વતંત્ર ચલ છે જે OX ધરી પર દર્શાવાય છે. ઉત્પાદન પરતંત્ર ચલ છે જે OY ધરી પર દર્શાવાય છે. સ્કેલ માપની પસંદગી કરવી. આંકડાઓને આકૃતિ યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવામાં આવે છે.
બરાબર, એટલે કે સ્કેલ માપ લેવામાં આવે છે કે 5 વર્ષનો હોય તો 5 વર્ષની ગેપ રાખવામાં આવે છે કે 1 2 3 5 આપણે નહીં એક બાજુ વર્ષ દર્શાવેલા હોય છે અને એક બાજુ નીચે એ દર્શાવેલું હોય છે કે વસ્તી 5 વર્ષમાં એટલી ગઈ તો ગણીને એનું સ્કેલ માપની પસંદગીથી થવું જોઈએ. બરાબર, આગળ જોઈએ આપણે આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત. આંકડાકીય માહિતીના આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે. બે ચલો વચ્ચેના સંબંધ બિંદુ દ્વારા અને બિંદુને જોડતી રેખા દ્વારા દર્શાવાય છે ત્યારે રેખીય આકૃતિ બને છે. દાખલા તરીકે માંગ રેખા. 3 રીતે આ થાય છે: સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. પહેલા આપણે જોઈએ સ્તંભ આકૃતિ. આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર આપવામાં આવ્યો હોય અને સ્વતંત્ર ચલ આડી ધરી પર આવેલો હોય તો તેના પરિવર્તનમાં સમયગાળો એટલે કે સમયગાળો છે. દાખલા તરીકે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું તેના આંકડા આપણી પાસે હોય તો તે સ્તંભ આકૃતિ પર દર્શાવી શકાય. જો અહીં આગળ તમને દર્શાવે છે કે 70-71માં ઘઉંનું ઉત્પાદન 23.8 થયું. બરાબર, તો તમે અહીં આગળ જુઓ 23.8 70-71 એટલે કે બે સ્તંભ. અહીંયા તમે આ સ્તંભ આકૃતિ દોરી શકો છો. કેટલું છે 23.8, તો 10 ને 20 અને 20ના ઉપર 3 છે એટલે કે તમારે 30ના અને 20ના વચ્ચે દર્શાવવાનું રહેશે 23.8. એ તમારા આલેખમાં એ પણ પોઈન્ટ હશે કે 1 2 3. બરાબર, એ રીતે તમારે જોવાનું રહેશે. આ રીતે જેમ જેમ વધતું જાય તેમ તેમ તમારું એ વધારતા રહેવાનું. ઉત્પાદન બરાબર 70-71 80-81 90-91 અને અહીંયા જો તમને 70 આપ્યો તો એવી ચોરસ બનશે નહીં. ચલો હવે આગળ પાસેની સ્તંભ આકૃતિ. જ્યારે સ્વતંત્ર ચલ એક અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય તો પાસેની સ્તંભ આકૃતિ સારી રીતે માહિતી રજૂ કરે છે. દાખલા તરીકે ભારતમાં અક્ષર જ્ઞાનમાં વધારો, જેમાં સમયનું પરિબળ એક જ અને બદલાતા ચલમાં સ્ત્રી સાક્ષરતા દર, પુરુષ સાક્ષરતા દર, કુલ સાક્ષરતા દર એમ 3 બાબત આપેલી હોય. હવે આ રીતે જો તમને કોષ્ટક આપેલું હોય જેમાં વર્ષમાં એક જ વર્ષમાં પુરુષ, સ્ત્રી અને કુલ, બરાબર, કે ભાઈ પુરુષની સંખ્યા કેટલી છે, સ્ત્રીની સંખ્યા કેટલી છે અને કુલ સંખ્યા કેટલી છે, તમારે એક સાથે એવી આકૃતિ દોરવાની છે તો તમારે પાસેની સ્તંભ આકૃતિ આવશે. જો અહીંયા આગળ એનું ઉદાહરણ આપેલું છે કે 1951માં પહેલું લીધેલું છે કે સ્ત્રીઓની સંખ્યા, પુરુષની સંખ્યા કેટલી હતી 30.17 એટલે અહીંયા સુધી આવ્યું. પછી સ્ત્રીઓની કેટલી હતી 12.79 79. બરાબર, તો અહીંયા આગળ આવશે અને કુલ કેટલું હતું 21.9 એટલે તમારે આ રીતે પાસેની આકૃતિ દોરવાની આવશે, સ્તંભ આકૃતિ દોરવાની આવશે. વૃત્તાંશ આકૃતિ. સમગ્ર વર્તુળને એક સમષ્ટિ છે અને તેના ભાગમાં એક બાબત છે એમ દર્શાવાય છે જ્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. ભારતની રાષ્ટ્રીય આવક 3 મહત્વના ક્ષેત્રે ફાળો નીચે મુજબ છે. તો કેટલો છે? ખેતીનો 13.9, ઉદ્યોગનો કેટલો છે 26.2 અને સેવા ક્ષેત્રનો કેટલો છે 59.9, 59.9. બરાબર, તો જીકવાનો વધારે છે તો તમારે વર્તુળમાં એ પ્રમાણેનું માપ લઈ, બરાબર, વૃત્તાંશનું જે માપ હોય છે એ રીતે માપ લઈને જેનો હિસ્સો વધારે હોય તેને વધારે ભાગ આપવાનો, જેનું ઓછું હોય ને 13 પોઈન્ટ ક્ષેત્ર હોય. જે રીતે આપણે પેલા ચોરસ ખાનામાં કરીએ છીએ એ રીતે અહીંયા આગળ જુઓ. આપણે આગળનું ઉદાહરણ હું તમને આપતી હતી ને, તો કે આ જે માહિતી આપવામાં આવેલી છે તે ભારત આર્થિક સર્વેના 2014માંથી લેવામાં આવેલી છે. હમણાં કીધું હતું ને મેં કે જે આંકડાકીય માહિતી હોય છે તેનો કોઈ પણ એક આધારભૂત હોવો જરૂરી છે. બરાબર, આપણે જાતે કોઈ આકૃતિ બનાવી, જાતે કોઈ માહિતી, અત્યારે હું ત્યાં માહિતી તમને ભણવા માટે આપી શકું છું પણ કોઈક પરફેક્ટ જગ્યા પર લખવા માટે ના આપી શકું. બરાબર, ઉદાહરણ તરીકે તમને આપી શકું પણ જ્યારે તમારે ચોપડીમાં લખવાની હોય ત્યારે 2014-15માં ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે, સેવા ક્ષેત્રે કેટલો ફાળો હતો એ તમારે ચોક્કસ આ જ આંકડો લખવો પડે. બરાબર, એટલે કે જે આંકડાકીય માહિતી હોય છે તેનો આધારભૂત હોવો જરૂરી છે. ચલો હવે જે બાકી રહ્યું તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એટલા લેક્ચરમાં તમને ના ખબર પડી તો તમે મને કોલ મેસેજ કરીને પૂછી શકો છો.